નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે। તો તમે જોઈ શકો છો માટલા બનાવવાની માટી કેવી સરસ મજાની રબડી એકદમ મુલાયમ બનાવી દીધી છે। તો આ રીતે જે માટી આવે છે તમે સામે પણ જોઈ શકો છો। અત્યારે તે માટીને કૂટીને કુંડીની અંદર નાખવામાં આવે છે, પછી આ રીતે રબડી બનાવવામાં આવે છે। તો તમે માટીની રબડી કેવી રીતે બનાવો છો? સામે જે ચીકણી માટી છે એને લાલ માટી બે મિક્સમાં કરીને અમે જે આ ટંકી દેખાય છે સામે એની અંદર નાખીએ છીએ। ટંકીની અંદર નાખો છો એમ ને? અને એની અંદર 1 કલાક પછી એની રબડી બનાવીએ છીએ ને રબડી પછી આ જે તમને સામે નળ દેખાય છે। અચ્છા, તો નાના નળના જે ઢક્કણ ખોલીને એને પછી ચારની વડે ગાળીને તેને આ ચોરસ ખાનામાં અચ્છા એવું છે એમ ને? તો આ ચીકણી માટી આવતી છે ને એકદમ? તો મિત્રો તમે જોઈ શકો, ઉપર ધાર કરો, બતાડો અમારા મિત્રોને એકદમ બહુ સરસ। તો મિત્રો જોઈ શકો છો કેવી સરસ મજાની ચોકલેટી જેવી તમને માટી દેખાઈ રહી છે અત્યારે માટલા બનાવવાની। તો આ રીતે માટીને તૈયાર કરવામાં આવે છે અને આમાં આના ઉપર તો હજુ પાણી છે બહુ। તો મિત્રો આપણે એ પણ જોઈએ કે પાણી આના ઉપરથી કેવી રીતે બહાર કાઢવામાં આવે છે માટીના ઉપરથી। ચલો એ પણ જોઈ લઈએ આપણે। તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો સૂકી માટી છે। સૂકી માટી કુંડીમાં નાખીને પછી તેને રબડી બનાવવામાં આવે છે। તો આ સૂકી ચીકણી માટી છે ને બધી? તો ચીકણી માટી તમે કુંડીની અંદર નાખીને લાલ માટી નાખીને બેને મિક્સ કરીને પછી બનાવો છો? પછી બનાવો એમ ને? તો મિત્રો આપણે જોઈએ કે જે પેલી રબડીની અંદર કેવી રીતે પાણી કાઢવામાં આવે છે। ચલો એ પણ આપણે જોઈએ અંદર। તો આના અંદરથી પાણી બહાર કાઢવાનું છે આપણે હવે। તો માટી કઠણ થાય એમ ને? જે માટીની અંદર બધું પાણી છે બહાર નીકાળવું પડશે। બધું પાણી બહાર નીકાળવું પડશે હવે, ત્યારબાદ માટી થોડી કાઠી થઈ જશે। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પાણી કમ્પ્લીટ બહાર નીકળી રહ્યું છે। જે પણ પાણી બધું ઉપર આછરીને આવ્યું છે માટી ઉપર, તો એ પાણીને બહાર આ રીતે કાઢવામાં આવે છે। અહીંયા પણ તમે જોઈ શકો છો, નજીકથી બતાવું તમને, જુઓ તો કેટલું ચોખ્ખું પાણી નીકળ્યું છે ઉપર આછરીને। તો માટી ઉપરનું બધું જ પાણી બહાર કાઢીને પછી માટી ધીમે ધીમે જામી શકે છે। તો આની જામેલું ગાળિયું પણ હશે ને જે માટી તમે હશે? હા, જામેલું ગાળિયું છે, હું તમને બતાવી દઉં છું આગળ। તો મિત્રો આપણે 2 દિવસ પછી માટી કેવી રીતે જામે છે અને કેવી રીતે કઠણ થાય પણ હું તમને બતાવી દઉં। તો આ છે 1 દિવસ પહેલનું ગાળિયું જે અત્યારે બરાબરનું જામી ગયું છે। તો અચ્છા, જે પહેલાં 1 દિવસ પહેલાં તમે ગાળી હતી માટી છે? અચ્છા, તો મિત્રો તમે જોઈ શકો છો 24 કલાકની અંદર આટલી જ કાઠી થાય છે માટી। હજુ પણ થોડી ગીલી જ છે, બરાબર જેટલી કાઠી જોવો એટલી થઈ નથી ને? 2 દિવસ પછી બરાબર કાઠી થઈ જશે। અને પછી આને બહાર કાઢવામાં આવતું હશે ને? પછી એના પછી એને બહાર કાઢવામાં આવે છે, એ પણ હું તમને બતાવી દઉં છું। ચલો, ત્યાં જે બહાર કાઢેલી માટી છે તેના ઉપર અમે કપડાં ઢાંકેલા છે કે તેની અંદર કચરો ના ભરાઈ જાય એટલા માટે। તો ચલો હું બતાવી દઉં તેમને ખોલીને। તો મિત્રો આ જે કાળા કપડાં ઢાંકેલા છે બધી માટી જ છે અને માટીની અંદર કચરો ના ભરાય અને તડકામાં સુકાય ના એ માટે માટીને ઢાંકી દેવામાં આવે છે। અને માટી નીચે નાખો એટલે 2-3 દિવસ પછી કાઠી થઈ જાય એટલે મશીનની અંદર કાઢવામાં આવે છે। તો આ રીતે માટીની બધી પ્રોસેસ હોય છે અને પછી મશીનની અંદર કાઢવામાં આવે છે ને? તો આ માટી હવે અંદર લઈ જઈને તેને એક મેણિયાની અંદર મૂકી દેવામાં આવે છે ને પછી એની જે મશીનની અંદર અમે માટી પિંડા કરીએ છીએ તે મશીનની અંદર કરવામાં આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો જે પણ આ બધી માટી છે અને માટીને તેને મશીનની અંદર નાખવામાં આવે છે। મશીનની અંદર નાખ્યા પછી તેને ચાકડા ઉપર જે પણ માટલા બનાવવાના હોય છે પછી બનાવવામાં આવે છે। તો ચલો દોસ્તો, હું તમને હવે અમારું જે મશીન છે એ બતાવી દઉં। તો મિત્રો આપણે જોઈએ જે માટલા બનાવીએ છીએ અને માટી તૈયાર કરો છો, માટી તૈયાર કરવાનો મશીન તમે અત્યારે જોઈ રહ્યા છો। સરસ, અમારું મશીન જે માટી તૈયાર કરીએ છીએ અમે। અંદર પ્લાસ્ટિક પણ નાખવું પડે છે। જે માટી અંદર તો મિત્રો આપણે અંદરથી પણ જોઈ લઈએ કે માટી આની અંદર નાખવામાં આવે છે અને પછી તેને અહીંયાથી સીધી બહાર નીકળે છે તૈયાર થઈને। તો આ રીતે મશીનમાંથી બહાર કાઢવામાં આવે છે। તો અત્યારે હું તમને એક મશીનની અંદરથી એક કેરી કાઢીને બતાવી દઉં છું। તો મિત્રો આપણે જોઈએ કે જે મશીનની અંદરથી કેવી રીતે માટી કાઢવામાં આવે છે અને કેવી રીતે તૈયાર થાય છે। તો સૌથી પહેલાં આપણે ચાલુ કરી દઈએ મશીનને। તો આપણું મશીન અત્યારે ચાલુ થઈ ગયું છે મિત્રો। તો મશીનના લીધે થોડો અવાજ ઓછો આવશે, તો આપણે પ્રોસેસ પૂરી કરીએ।
તો મિત્રો આ છે માટી. ચલો આપણે હવે જોઈએ મશીનની અંદર કેવી રીતે કાઢવામાં આવે છે. તો આ રીતે મશીનની અંદર નાખવામાં આવે છે. બહુ સરસ. અને આમાં ધ્યાન બહુ પણ રાખવું જોઈએ કે આપણો હાથ અંદર પણ આવી શકે છે. તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયાથી પણ બહાર નીકળે છે માટી કમ્પ્લીટ તૈયાર થઈને. તો હવે આ પીંડાને કેવી રીતે કટિંગ કરવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. તો આ રીતે તેને કટિંગ કરવામાં આવશે પીંડાને. સરસ મજાની માટી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે કાઢવામાં આવે એમ ને મશીનમાં. તો મિત્રો જોઈ શકો છો તમે. સરસ. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. સરસ. તો મિત્રો આપણે હવે મશીનને ફરીથી આપણે ઢાંકી દઈએ જે હતું એ પ્રમાણે. તો આ રીતે જે માટીની પ્રોસેસ કરવામાં આવે છે. તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ચલો ઓકે બાય.